વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘના બચ્ચાનો જન્મ થતાં ખુશીનો માહોલ સર્જાયો છે. ગત ડિસેમ્બર માસમાં રાજકોટ ઝૂમાંથી કેન્દ્ર સરકારના એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ લાવવામાં આવેલી સફેદ વાઘની જોડીએ આ આનંદદાયક ક્ષણ આપી છે. મળતી માહિતી મુજબ સફેદ વાઘણ રાધાએ 9 એપ્રિલના રોજ વહેલી સવારે બચ્ચાને જન્મ આપ્યો હતો. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત ઝૂના ક્યુરેટર ડોક્ટર પ્રત્યુષ પટ્ટણકરે વાતચીતમાં જણાવ્યું હતું કે વડોદરા ઝૂના ઇતિહાસમાં આશરે 40 વર્ષ બાદ સફેદ વાઘના બચ્ચાનો જન્મ થયો છે, જે મહત્વપૂર્ણ ઘટના ગણાય છે. વાઘણ રાધા પ્રથમ વખત માતા બની છે. વન્યજીવ પ્રોટોકોલ મુજબ 24 કલાક રાહ જોવામાં આવી હતી. ત્યારબાદ ઝૂના વેટરનરી ડોક્ટરો દ્વારા બચ્ચાને હેન્ડ રિયરિંગ હેઠળ રાખવામાં આવ્યું છે. હાલ બચ્ચાને ઝૂની વેટરનરી હોસ્પિટલના ખાસ નિયોનેટલ કેર યુનિટમાં તબીબોની કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે. સંક્રમણથી બચાવવા માટે બચ્ચાની ક્વોરન્ટાઇન સુવિધામાં રાખવામાં આવ્યું છે. હાલ બચ્ચાની તબિયત સ્થિર છે અને જન્મના 10મા દિવસે તેનું વજન 9.25 કિલોગ્રામ નોંધાયું છે. ઘણા દશકો બાદ જે ગત વર્ષે ડિસેમ્બર 2025માં રાજકોટ ઝૂથી જે સફેદ વાઘની જોડી લાવવામાં આવેલ હતી, આ સફેદ વાઘની જોડીએ 4 માસની અવધિ બાદ આપણા ત્યાં એક નવજાત બચ્ચાને જન્મ આપ્યો છે. આ નવજાત બચ્ચું હાલ નવજાત બચ્ચાના શિશુ કેન્દ્ર હેઠળ કમ્પ્લીટ એની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે. આ બંને વાઘ અને વાઘણ પ્રથમ વખત માતા પિતા બન્યા હોવાના એને નોર્મલી બિલાડી કુળમાં જે જોવા મળે છે કે વન્ય બિલાડીઓમાં જો સૌ પ્રથમ વખત તેને માતાને માતૃત્વનો પૂરતો અનુભવ ન હોય તો એ બચ્ચાની સારવાર બચ્ચાની દેખરેખ રાખવામાં થોડી નિષ્કાળજી બતાવે છે. અને આવી પરિસ્થિતિમાં અમે 24 કલાક બાદ અમારે ફરજિયાત બચ્ચું મા જોડેથી અમારે લઈ લેવું પડ્યું અને ત્યારબાદ એને અમે સતત 24 કલાક અમારા CCTV મોનિટરિંગ હેઠળ રાખ્યું છે અને અત્યારે ફોર્મ્યુલા મિલ્ક પર એને ઉછેર કરતા આજે 10મો દિવસ છે અને 10મા દિવસે બચ્ચાની બહુ સારી ગ્રોથ અને સારું એની એ દેખરેખ રખાઈ રહી છે. કન્ટિન્યુઅસ એને આખા દિવસ દરમિયાન એનું ફીડિંગ મોનિટર કરવામાં આવી રહ્યું છે, વજન મોનિટર કરવામાં આવી રહ્યું છે અને કમ્પ્લીટ કેર એની અત્યારે અમારા નિયોનેટલ કેર યુનિટ હેઠળ રાખવામાં આવી રહી છે. એકચ્યુઅલી બર્થ વેટ જ્યારે આ વાઘ સિંહના બચ્ચાઓમાં 900 ગ્રામથી કિલો વચ્ચેનું એનું વજન હોવું જોઈએ, પરંતુ આ બચ્ચું જ્યારે જન્મ્યું ત્યારે માત્ર 600-650 ગ્રામની વચ્ચેનું હતું, એટલે ઘણું અંડરવેટ કહેવાય અને એના કારણે એને બહુ જ ક્રિટિકલ કેર લેવાની એની ખૂબ જરૂરિયાત હતી અને આજે 10મા દિવસ સુધીમાં એને સારું વેટ ગેઇન કરીને આજે એનું વજન 915 ગ્રામે પહોંચ્યું છે.